જય ગોમાતા જય ગોપાલ મિત્રો, આજે આપણે પહોંચી ચૂક્યા છીએ કાંકરેજ ગાયોના ઘેરામાં, જે આપણે દેવાસી સમાજ, રાજસ્થાનના મારવાડી સમાજ, આ અમારે તોળાભાઈ છે જે રાજસ્થાનથી ગાયો ચરાવે છે અને વન વગડોમાં ફરતા હોય. આપણે આજે વિડીયો આ માટે બનાવ્યો કે ઘણી વખત કેટલાક પશુપાલક મિત્રોને ગાયો બીમાર પડતી હોય એટલે એલોપેથિક દવા કરતા હોય, ડૉક્ટરોને બોલાવતા હોય, પણ આ અમારા જે તોળાજી છે ને એ વૈદ્ય છે. વૈદ્ય એટલે એમના જોડે એટલી જાણકારી છે ને કે ગાયને બીમાર પડે, ગાયનું ફ્રેક્ચર થાય, પગનું થાય તો વગર દવાએ પોતાને વિદ્યાર્થી જે એમની જાણકારી છે એનાથી પોતે કમ્પ્લીટ કરે. તો હું થોડી માહિતી એમના જોડે વિડીયોમાં તમને પણ આપીશ. અને ખાસ કે જે મિત્રોને જાણકારી જોઈતી ને બધા કમેન્ટ કરજો, આપણા કમેન્ટ કરજો. એ કમેન્ટમાં કે ભાઈ તમારે શું શું માહિતી જોઈએ, ગાયને કયું પ્રોબ્લેમ થયું તો એનું કયું દેશી દવા છે. તો નેક્સ્ટ વિડીયો બનાવશો ને એમાં તોળાજી જોડે એ કમેન્ટને હું પ્રશ્નો કરીશ. પણ પહેલાં તોળાજી રામ રામ. રામ રામ સાહેબ. આ મતલબ ઘણા ને ગાયના શોખીન છે. તોળાજી, ગાયો તમારી જોડે છે એટલે ગાયને કઈ કઈ બીમારી થતી હોય? ગાયને ઘણી બધી બીમારી થતી હોય. કોઈ શરીરને બીમારી થતી હોય, કોઈ ફ્રેક્ચર થતું હોય, કોઈ પેટની અંદર કોઈ તકલીફ થતી હોય. તમને આજુબાજુ ઘણા અહીંયા ખેતરો વાળા હોય, તમને ગોતા આવતા હોય. અહીંયા ફોર્ચ્યુનર ગાડી વાળા કે મોટા મોટા ફાર્મના તબેલા વાળા એ તોળાજીને ગોતતા અહીંયા આવતા હોય કે ભાઈ તોળાભાઈ અમારા ત્યાં આવો, ગાય બીમાર છે. પછી એ શંકર ગાય હોય કે ભેંસ હોય કે દેશી હોય, કારણ કે એમની જાણકારી બધી ગાયોની છે, દેશીની છે, જે બધા માટે કામે આવતી હોય. તો એમને ગોતતા આવતા હોય. આ ભાઈ વન વગડે ફરતા હોય તો એમના જોડે કોકવાર નેટવર્ક ના હોય, ટાવર ના હોય, તો વાય સમાચાર લેતા હોય કે ભાઈ તોળાજી ક્યાં છે. અને એક ગામડા એને પૂછે એટલે કે ભાઈ કે બીજા ગામમાં ગયા, તો ત્યાં ગાડીઓ લઈને જાય. 25 લાખની ગાડીઓવાળા એમને ગોતતા આવતા હોય, કારણ કે અમુક એવી ગાયો હોય કે ડૉક્ટરના જે સાજી કરી શકે ને એ અમારા તોળાજી કરતા હોય. તો તોળાજી, તમને કોઈક લેવા માટે આવતા હોય એટલે કઈ કઈ ગાયો તમે ઠીક કરી લે હજી સુધી? ઘણી ઠીક કરેલી, કોઈ બદ પડેલી હોય એ ઠીક કરેલી છે. કોઈ મતલબ કોઈ ગાયને આડ વધારે નીકળતી હોય તો એનું? હા, આર વધારે નીકળતી હોય તો એને યાર કોઈ એની શું દવા? મિત્રો, ગાયને જે આર, જે ગાયને ગણાય ને કે આર જે નીકળતી હોય તો એના માટે દવા. તો થોડાજી ગાયને આર નીકળે એના માટે શું દવા? એના માટે મેથી હાલવાની. મેથી કઈ રીતે આપવાની? મેથી વાટી પીને દૂધ સાથે વાટી અને દૂધ સાથે પાઈ દેવાની. ગાયનું દૂધ હોય, દેશી ગાયનું દૂધ, એ દૂધને સાથે પાવાની. કેટલા દિવસ પાવાની? 4 દિવસ પાવાની. 4 દિવસ પાવાની. કેટલા? અડધા લીટર દૂધમાં કેટલી મેથી વાટીને આપવાની? 250 ગ્રામ જેવી. 250 ગ્રામ મેથી વાટી અને અડધા લીટર દૂધમાં ગાયને પાઈ દેવાની. રોજ એક ટાઈમ પાવાની. એક ટાઈમ સુબે 4 દિવસ સવારના રોજ એક ટાઈમ પાવાની. જે મિત્રોને ગાયને આર નીકળતી હોય ને એ મિત્રો માટે આ દેશી ઉપાય છે કે જે મેથી હોય ને એને વાટવાની અને અડધો લીટર